વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અમરેલી પહોંચ્યા હતા થોડા દિવસ પહેલા. એમાં એમણે ભારતીય જનતા પાર્ટીથી માંડીને અમરેલી કોંગ્રેસથી માંડીને ભાવનગર કોંગ્રેસ દરેક લોકોની સામે પ્રશ્ન કર્યો. અમરેલીના સ્થાનિક દલિત આગેવાનોએ ફોન કર્યો અને જેનીબેન ઠુમ્મરથી માંડીને પરેશ ધાનાણીને ખૂબ ગચકાવી નાખ્યા કે તમે કેમ કશું આ વિષય પર બોલી નથી રહ્યા. એક ઘટના વિશે વાત કરવી છે અને પાટણની ઘટના વિશે શરૂઆતમાં વાત કરવી છે. સૌથી પહેલા અમરેલીમાં જે ઘટના સામે આવી એમાં એક બોલચાલ થઈ અને પછી 15 વર્ષના આખી ઘટનાના સીસીટીવી સામે આવ્યા ત્યારે ખબર પડી કે એક વ્યક્તિ એને પોતાની કોઈ અંગત લડાઈ હતી દુકાનદાર સાથે. અમુક લોકો ગયા જે શેડ્યુલ કાસ્ટમાંથી આવતા હતા. એ લોકોને દુકાન પર ગયા, ઉશ્કેરણી થઈ, સામસામે ઝઘડો થયો, બોલાચાલી થઈ અને પછી એ ઝઘડો સીધો મારવા સુધી પહોંચી ગયો. પણ એ ઝઘડાની વચ્ચે શું જાતિ એ મુખ્ય વિષય હતો? શું જાતિના આધારે એ લોકોને મારવામાં આવ્યા? જિગ્નેશ મેવાણીએ જે દાવો કર્યો કે ખાલી બેટા કહ્યું એમાં પેલા માણસને એવું લાગ્યું કે એક દલિત મને બેટા કેવી રીતે કહી ગયો ને એટલા માટે એને માર્યો. તો આ બધી જ વાતો સીસીટીવી સામે આવ્યા પછી બધા પર બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. બે અલગ અલગ સમાજોની વાત હતી. ભરવાડ સમાજની દુકાન હતી. એ દુકાન પર એ લોકો ગયા અને પછી દુષ્કૃત્ય અને ગાળાગાળી જેવી વાતો સામે આવી. પણ એ ગાળાગાળીમાં જાતિ એ જે મુદ્દો આખો ટ્રિગર થયો એમાં બેટા કયું ને માર્યા એ વિષય પ્રાઇમા ફેસી સામે નથી આવ્યો. અમરેલીની ઘટનામાં હજી કોઈ ચોક્કસ જવાબો મળે પહેલા પાટણની એક ઘટના સામે આવી. ગઈકાલે રાત્રે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે પોતે ગુજરાતની બહાર છે એમણે એક વિડીયો રિલીઝ કર્યો અને વિડીયોમાં એમણે એક ઘટના વિશે વાત કરી કે હરજી સોલંકી નામનો દલિત સમાજનો વ્યક્તિ છે અને આધેડની એમને સ્ત્રીના કપડાં અને પગમાં ઝાંઝર પહેરાવીને એમની હત્યા કરી દેવામાં આવી છે અને અર્ધનગ્ન હાલતમાં, અર્ધ બળેલી હાલતમાં એમની લાશ મળી આવી છે. એમણે લાશનો ફોટો પણ કેમેરાની સામે બતાવ્યો અને પછી એમણે કહ્યું કે એમની પોલીસ કર્મચારીઓ સાથે વાત થઈ છે, કારણ શું છે ખબર પડશે. પણ એ આખા ગુજરાતના